અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. એએમટીએસ બસના ડ્રાઈવરે દારૂ પીને બસ ચલાવતા પેસેન્જરની ફરિયાદ બાદ હેબતપુરમાંથી ડ્રાઈવરની ધરપકડ કરાઈ. અમદાવાદ એસઓજી ક્રાઇમે નારોલ વિસ્તારમાંથી 38 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી. લીગલ કમિટીમાં છેલ્લા 2 મહિનાથી ગેરહાજર રહેતા ભાજપના કોર્પોરેટર હિમાંશુ વાળાને સભ્યપદેથી દૂર કરાયા. અમદાવાદ રેલવે સ્ટેશને તસ્કર અને બુટલેગરો બેફામ બન્યા. 1.5 મહિનામાં ચોરીના 74 અને દારૂના 18 કેસ બન્યા. ગુનાની તપાસ માટે સુરત આવેલ અમદાવાદ સાયબર ક્રાઇમના પીઆઈ મકવાણા અને 3 પોલીસકર્મી વિરુદ્ધ સુરતમાં ગુનો નોંધાયો. આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજનું ભવ્ય સંમેલન યોજાયું. સ્માર્ટ સિટી અમદાવાદમાં વરસાદ બાદ 44 ભુવાના સમારકામ પાછળ 1,20,00,000થી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો. ગુજરાતની લેબોરેટરીમાં મોટો ઘટસ્ફોટ થયો. તિરુપતિ મંદિરના પ્રસાદમાં લાડુમાં બીફ મળ્યાની પુષ્ટિ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસની અમેરિકાની મુલાકાતે જશે. વાર્ષિક કવાડ સમિતિમાં ભાગ લેશે.